સૌરાષ્ટ્ર એમ કહેવાય છે કચ્છ કાઠિયાવાડ એ કલા સંસ્કાર અને સંસ્કૃતિની ભૂમિ છે. હજારો વર્ષથી કલા સંસ્કાર અને સંસ્કૃતિ આ ધરતી ઉપર ધબકતા રહ્યા છે. પણ આપણી કમનસીબી એ છે કે ગામનો ગોર અને પાદરનું તીરથ એનું બહુ મૂલ્ય ના હોય. આપણા ગામનો ગોર રોજ સવારમાં કાં તો લોટો લઈને સામો મળે, કાં થાળી વાટકો ને કંકાવટી લઈને સામો મળે, એ રોજનું થયું, એના માટે કંઈ નવાઈ ના લાગે. અને પાદરનું તીરથ, ગામમાં મોટું મંદિર હોય, હિન્દુસ્તાન ભરમાંથી લોકો અહીંયા દર્શન કરવા આવે, નવેલો દિવસમાં 10 વાર નીકળે, કોઈ દાડો 2 હાથ નથી જોડતું. એનું મૂલ્ય આપણે ત્યાં ગામનો ગોર અને પાદરનું તીરથ એનું મૂલ્ય હોતું નથી. એમ આપણી આ કલા સંસ્કૃતિ આપણે તો રોજ ના થયા, એનું મહત્ત્વ આપણને મન હોતું નથી. કારણ કે અહીં બેઠેલા બહેનોએ આ ભરતકામ ઘણા બહેનોએ કર્યું પણ હશે, ઘણા કરિયાવરમાં લાવ્યા પણ હશે, અને નજર સામે અસંખ્ય વાર જોતા હોય એની આપણને બહુ મૂલ્ય કે કિંમત સમજાતી નથી. પણ વિદેશીઓ આવીને આ આપણા ભરતકામ, મોતીકામ, ચિત્રકામ કે આપણી રહેણી કહેણી, સંસ્કાર, આપણી કલાઓ, લોકકલાઓ એનો અભ્યાસ કરે ને ત્યારે આપણને સમજાય છે કે આ આપણી કલાનું મૂલ્ય શું છે. એ આપણને આવીને એનો અભ્યાસ કરે અને આપણને સમજાવે ત્યારે આપણને થાય છે કે આપણા ચાકળા, ચંદરવા, ઘરના શણગારો, પશુ શણગારો કેટલા બધા મૂલ્યવાન છે. એ સંસ્કાર અને સંસ્કૃતિ સૌરાષ્ટ્રની ધરતીમાં, સૌરાષ્ટ્રમાં આવીને સ્થાયી થયેલી અનેક પ્રજાઓ, આયર, કાઠી, મેર, રાજપૂતો, આ બધામાં એક સંસ્કાર રૂપે ભરતકામ, મોતીકામ, મોતી પરોવણું, મોતી ગૂંથણ જે આપણે કહીએ તે એક સંસ્કાર રૂપે આપણે ત્યાં ચાલતું આવ્યું છે. મધુસૂદનભાઈએ તો એના ઉપર બહુ મોટું અંગ્રેજી વોલ્યુમ પ્રગટ કરેલું છે, અને મધુસૂદનભાઈના લેખો વાંચીને તો અમે આ લોક સંસ્કૃતિના સાહેબ રવાડે ચડ્યા છીએ. ત્યાં સુધી લોક સંસ્કૃતિ, લોક કળાઓ ભણતા ત્યારે કશો ખ્યાલ નહોતો, પણ આપના અભ્યાસપૂર્ણ લેખો વાંચ્યા પછી અમે જાણે અજાણે આ કલા, સંસ્કાર, સંસ્કૃતિ, લોકકળાના રવાડે ચડ્યા છીએ. એટલે પાયામાં તો આપ છો, એટલે જાહેરમાં પણ હું આપનો આભાર માની લઉં છું. પણ આ જે કલા વારસો છે એ સૌરાષ્ટ્રની પ્રજામાં, લોકજાતિઓમાં અને કચ્છની પ્રજાઓમાં આજે ભાતીગળ રૂપે સચવાઈ રહ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભરતકામ, કચ્છનું બન્ની ભરતકામ મોટે ભાગે રબારી ભાઈઓ ખૂબ કલાત્મક કરે છે. એનું મોચીકામ, 2 કામ એટલા સુંદર રીતે થાય છે કે એના કળાના નમૂનાઓ આપણે જોઈએ. આજે પણ તમે જો કચ્છમાં જાઓ તો ત્યાંના કચ્છ ભુજમાં તો 4-5 મ્યુઝિયમો છે, ત્યાં તમને આ વસ્તુ જોવા મળે. રામસિંહજી રાઠોડે પણ ઘણું બધું કલેક્શન ભારતીય દર્શન, સંસ્કૃતિ દર્શનમાં એમણે સંગ્રહી રાખ્યું છે. પણ મેં કહ્યું કે પરદેશીઓ આવીને એનો અભ્યાસ કરે તો એ આપણને સમજાવે તો જ ખ્યાલ આવે છે. જુડી ફ્રેચર નામની પરદેશી બાઈ કચ્છમાં આવી, કચ્છના રબારી ભરતનો એણે વર્ષો સુધી અભ્યાસ કર્યો, અને પછી સારામાં સારા જે નમૂના હતા ભરતકામના એ બધા નમૂનાઓ ભેગા કરીને ઉત્તમમાં ઉત્તમ એ બધા નમૂના અમેરિકા લઈ ગઈ. અમેરિકા લઈ ગયા પછી ત્યાંના મ્યુઝિયમમાં ગુજરાતનું લોક ભરત કરીને, એક ક્રાફ્ટ મ્યુઝિયમમાં ગુજરાતનું લોક ભરત કરીને ઉત્તમ નમૂનાઓ આજે આપણા અમેરિકાના મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયા છે. અને અહીંયા આટલા સુંદર નમૂનાઓ આજે લો ગાર્ડન ને ગુજરીમાં પણ આપણે વેચાતા જોઈએ છીએ. કારણ કે આપણને એનું બહુ ઝાઝું મૂલ્ય નથી, પણ આ કલા, આ સંસ્કાર, આ સંસ્કૃતિને જાળવી રાખવાની આજે ખૂબ જરૂર એટલા માટે છે કે આજે ગામડાઓ હવે સુધરીને શહેર જેવા થવા માંડ્યા છે. દરેક જ્ઞાતિઓને, કોમ્યુનિટીઓને એમ થાય છે જો આપણે આપણા જૂના રીત રિવાજમાં જીવીશું તો આપણે પછાત ગણાઈશું, અભણ ગણાઈશું. એટલે એ બધા સુધારાના રવાડે આજે ગામડાઓ પણ ચડવા માંડ્યા છે. મને યાદ છે કે આજથી 50, 60, 70 વર્ષ પહેલાં અમારા કુટુંબોમાં બહેનો, દીકરીઓ ભરતકામ હોંશે કરતી. દીકરીનો જન્મ થાય ને સાહેબ, ત્યારથી એની માને ચિંતા થાય કે ભાઈ મારી દીકરી માટે હું શું કરું.
ત્યારથી ભરતકામ કરવાની એની શરૂઆત થાય અને ગણેશ સ્થાપનથી લઈને એ દીકરી પરણે એવડી થાય, ઉંમરના ઉંમરે આવીને ઊભી રહે, એને આણું વળાવવાનું થાય ત્યાં સુધીમાં તો એની માએ એને એના પહેરવેશના કપડાનું ભરત તૈયાર કરી દીધું હોય, એને આપવા માટે એના ઘર શણગારનું આખું અહીંયા જે હમણાં આપણને બતાવ્યું એ ઘર શણગારનું ભરત હોય. એટલું નહીં પણ એના ઢોર ઢાકર, કારણ કે કૃષિ સંસ્કૃતિથી ગાયો ભેંસો બળદો એના આંગણે હતા, ઘોડા વેલડા, એટલે કૃષિ સંસ્કૃતિના ને શોભાવનારા આવા સરસ ભરતકામના નમૂનાઓ એ બહેનો જૂના કાળે તૈયાર કરતી. એ વખતે નવરાત્રનો પણ સમય હતો, લોકોને કળા અને સંસ્કૃતિમાં રસ હતો. આજે સાહેબ ગામડામાંથી મને ખ્યાલ છે કે મારા ઘેરે 20 બળદો હતા, 5-7 ગાયો હતી, 2-5 ભેંસો હતી. એની જગ્યાએ આજે મારા આંગણે એક પણ ગાય ભેંસ નથી, એક પણ બળદ નથી, એક પણ ગાડું રહ્યું નથી. ટ્રેક્ટર ભોં કરતું ભૂર કરતું જાય છે અને આવે છે. એટલે એની સાથે ગામડામાં જૂના માટીના મકાનો ગયા, પાકા ધાબાવાળા ઈંટેરી મકાનો થયા, ગાડા ગયા, એની સાથે બળદો ગયા, એની સાથે શણગારો ગયા, જૂના મકાનો ગયા, એની સાથે આ બધા મકાનોના શણગારનું ભરત ગુજરીમાં અને ગામડાઓમાં વેચાઈને પગ કરી ગયું. એ જ રીતે પંડના શણગારો, કારણ કે આવું ભરત ભરેલા તો બહેનો કોઈ પહેરતી નથી, એ તો કે આપણે ગામડિયામાં ગણાઈએ. એટલે ગામડામાં પણ હવે બહેનો ભરત ભરેલા કપડાં પહેરતી નથી, એમની માયો એ ભરત ભરતી નથી. સિવાય કે કેટલાક એવા કેન્દ્રો છે કે જ્યાં આવા મોતી કામ ને મોતી પરવણું ને મોતી ભરત ને એવું પ્રોફેશનલ ધોરણે થાય છે. બાકી લોકો જે ઉમંગથી હૈયાના હેતથી જે એક ટાંકો લઈને એક મોતી પરોવીને રાતોની રાતો બેસીને દીકરીઓ માટે લાગણી, પ્રેમ અને સદભાવથી જે આ ભરતકામ કરતી, એ બધું એ માયોએ ભૂલી ગઈ છે. આપો તો દીકરી પણ લઈ જવા તૈયાર નથી. પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ છે. હવે આપણી પેઢી, નવી યુવા પેઢી અંગ્રેજી મીડિયમ, મારો કોઈ વાંધો નથી અંગ્રેજી મીડિયમમાં જાય, પણ અંગ્રેજી મીડિયમમાં ભણવાને કારણે આજે આપણી કલા, સંસ્કાર, સંસ્કૃતિ બધું તદ્દન ભૂલાઈ ગયું છે. એને બાળક ગમે એટલું હોશિયાર હશે, એને અંગ્રેજી કડકડાટ વાંચતો હશે, લખતો હશે, બધું હશે, ગુજરાતી બોલતો હશે, પણ એને ગુજરાતી લખતા વાંચતા આવતીકાલની પેઢીને હરગીજ નથી આવડવાનું. સિવાય કે તમે રસ લઈને એને શીખવો તો જો બાળકો ગુજરાતી જ ભૂલી જશે તો એની સાથે એની કલા, સંસ્કાર અને સંસ્કૃતિ વિસરાઈ જવાની છે. મારે એટલું જ આપને કહેવું છે કે આ કળા, સંસ્કાર, સંસ્કૃતિ મહેશભાઈએ ખૂબ સારો વિચાર એમને આવ્યો. મારે એમને ધન્યવાદ આપવા છે કે એમના ફાધર અને મધરના નામે ગોપી આનંદ કલેક્શન બહુ યોગ્ય જગ્યાએ લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમને એમણે સમર્પિત કર્યું. એ લાખ ધન્યવાદના અધિકારી છે. એમણે ધાર્યું હોત તો એ વેચીને એમાંથી લાખો રૂપિયા એ ઊભા કરી શક્યા હોત, પણ એમને શુભ વિચાર કોઈક સારા ચોઘડીએ ભગવાને આપ્યું અને એના નિમિત્ત બનાવ્યા કે આપણે જોઈએ છે એ બધો સંગ્રહ ખૂબ સરસ રીતે યોગ્ય જગ્યાએ યથાવત સચવાઈ રહ્યો છે. મારે એટલું જ કહેવું છે કે જો આ ધરતી ઉપર દુષ્કાળ પડશે ને તો સાહેબ અનાજ તો આપણે પરદેશથી ઢગલા મોઢે લાવી શકાશે, પણ એટલું યાદ રાખજો, જે દિવસે ગુજરાતની, સૌરાષ્ટ્રની, કચ્છની ધરતી ઉપર કલા, સંસ્કાર, સંસ્કૃતિ અને આ વારસાનો દુષ્કાળ પડશે ને તો પરદેશથી હરગીજ એને આયાત નહીં કરી શકાય. આ કલા, આ સંસ્કાર, આ સંસ્કૃતિને આ ધરતી પર આપણે રોપવા પડશે, ઉગાડવા પડશે અને જે કંઈ જૂની પેઢીએ આપ્યું છે એને પ્રાપ્ત કરીને આવી રીતે જાળવવું પડશે. બસ આજનો આ રૂડા પ્રસંગે મને મહેશભાઈ અને એમના પરિવારે યાદ કર્યો અને મને મોડો આવવા છતાં આપે મને આટલો બધો વખત સહન કરી લીધો, એના માટે આપ સૌનો ખૂબ ખૂબ ઋણી છું. ધન્યવાદ. આભાર જાદવ સાહેબ. હેતલબેને વાત કરી એમ કે જોરાવરભાઈસિંહ જાદવની એમના અનેક પુસ્તકો પ્રકાશિત થયેલા છે અને જાદવ સાહેબે કહ્યું કે એમને આના રવાડે ચડાવનાર ઢાકી સાહેબ છે. તો ઢાકી સાહેબની ઉપસ્થિતિમાં જાદવ સાહેબના પુસ્તકમાંથી ઢાકી સાહેબે જે મોતી પરોવણ માટે કહ્યું છે તે
સમયના અભાવે નથી વાંચી તમે સરસ કામ કર્યું એ વાંચી બતાવો સાહેબ જે હોનાર છે. જાદવ સાહેબે ઢાંકી સાહેબને ટાંકીને કહ્યું છે, કાઠિયાવાડના કાઠીઓની લોક સંસ્કૃતિના વારસાને વર્ણવતા શ્રી મધુસૂદન ઢાંકી નોંધે છે કે કાઠીના અસલી ખોરડા ભારે યુક્તિપૂર્વક બંધાતા, ઓસરીમાં ગાર કરેલી હોય, ભીતો ઓળીપાથી ઓપતી હોય, ઓસરીમાં ઢોલિયો ઢાળ્યો હોય, સમી સાંજે કાઠી હોકો ગગડાવતો હોય, બાજુમાં મોતી ગૂંથેલું કોળીડા ને પોપટ ઘૂઘરાવાળા રાસ પાંગરાના પારણે સૂતેલ ગગાને બેનડી હિંચકા નાખતી હોય, આંગણે આવેલ મહેમાન જમવા બેઠા હોય ને ઘડીક ઊંચે છત સામે નજર કરે તો લાકડાની સંગેડ ઉતાર રંગીન મોતી પરોવેલ ખાટલી રાસ સહિત લટકાવેલી ને ઓસરીને શોભાવતી જુએ, ચંડુલના પિંજરાને માથે નાખેલું મોતી ગૂંથ્યું આચ્છાદન પણ જુએ, ડાબી બાજુના ઓરડાના શણગાર સજાવટમાં મોતી ભરત ખપમાં લેવાય છે. આ શણગારમાં બારણાને ફરતું રૂપાળું શાખતોરણ લગાવેલું નજરે પડે, એની પડખે ટોડલા પડખે સુરતના ચક્કર જેવા ગોળિયા લગાવ્યા હોય, ઓરડાની ઉપરના ભાગે ભીંત સમાણી પછીત પાટી જોવા મળે, એની નીચે કાંધી લગાવી હોય અને કાંધીના મેવાડ પર મોતીનો રૂપાળો વેલવાળો પટ્ટો લગાવ્યો હોય છે. મોતી મળ્યા સૂંથિયા પર તાંબા પિત્તળની માંડ દેખાય છે. કાંધીના તળિયે છૂટક છૂટક મોતીના મજાના ઝુમ્મર કે ટાચકડા લગાવેલા જોવા મળે છે. કાંધીની નીચેની ભીતે મોતીના શોભાદાર ચાકડા ને ચાકળિયું તથા ચાકડા નીચે મોતી ભરેલ વીંઝણા ને દોરીકામ કરેલ સમાસુથિયા કે ઈંઢોણીઓ લગાવેલી હોય છે. એમાંય જો ઘર આંગણે વિવાહ હોય તો સજાવટમાં ઓર વધારો થાય છે. ઓસરી કે માંડવામાં સુખી દરબારને ત્યાં મોતીનો 5 ચાકડા ને કટકીઓથી જોડેલ પછીત પાટીવાળું બેસણ કે ભીતિયું પણ શોભનમાં વધારો કરે છે. કાઠાણીઓ માત્ર ઘણશણગારનું મોતી પરોવણું ભરીને બેસી નથી રહી, એણે પોતાના પશુઓને પણ મોતી ભરતથી શણગારીને ભારે લાડ લડાવ્યા છે. લગ્ન પ્રસંગે જાનના ફુલેકામાં ફરનાર ગાડાના બળદોને મોતીકામના શિંગરોટિયા, લલાવટી, મખિયાળા, ડોકમાં મણકામળ અને શરીર પર જાજરમાન ઝૂલોથી અપરૂપ શણગારે છે. લગ્ન પ્રસંગે જાતવાન અશ્વો, સાંઠળીઓ, વેલડા, માફા વગેરેને બસ મોતીના શણગારોથી સજાવે છે. તે સૂરજના તેજમાં કે રાતના મશાલોના અજવાળામાં ઝગમગી ઉઠે છે. ઢાંકી સાહેબના આશા. હવે હું ઉપસ્થિત મહેમાનોને વિનંતી કરીશ, જયશ્રીબેન, રાધિકાબેન, ઢાંકી સાહેબ દીપ પ્રગટાવી અને આ પ્રદર્શનને ખુલ્લું મૂકે. જાદવ સાહેબને વિનંતી કરીશ કે પ્રદર્શન ખુલ્લું મુકાય તેની જાહેરાત કરે. આપણે બધા અહીંયા જ બેસીએ છીએ. મહેમાનશ્રીને વિનંતી કે તેઓ દીપ પ્રાગટ્ય માટે આવે. અરે આપણું જ 1 મિનિટ આવો ને, જાદવ મિલક ગોપી આનંદ પ્રદર્શન અહીંયા કાયમી ધોરણે લાલભાઈ દલપતભાઈમાં સ્થાયી થવા જઈ રહ્યું છે, એનું ઉદ્ઘાટન હું આજે જાહેર કરું છું. નોટ લાસ્ટ બટ લેસ્ટ, આભાર વિધિ માટે હું શ્રી પરિમુ દાદાને વિનંતી કરીશ. યાદવ સાહેબ
when we began, I mentioned that it is an auspicious occasion. I also mentioned that it is a historic function. Truly, it has turned out to be both auspicious as well as historic, especially with the presence of Shri Zorawar Singh Jadhav Sahib and also Dhaki Sahib. We had a wonderful speech from Zorawar Singh Bhai. I don't have to add to that, but it was really, we were all enthused. The way he spoke about Saurashtra, the way he spoke about the crafts. And I think the entire function